Hello, great morning, guys. I'm Kiran Mehta, and now we are going to start our English journey. This is our 14th lecture of tenses, and today we are going to learn simple future tense, guys. આજે આપણે સાદો ભવિષ્યકાળ શીખવા જઈ રહ્યા છીએ. હવે અત્યાર સુધીમાં આપણે બધા 4 પ્રેઝન્ટ ટેન્સ અને 4 પાસ્ટ ટેન્સ છે એ કમ્પ્લીટ કર્યા. આજથી ફ્યુચર ટેન્સ લઈએ છીએ. તેમાં સૌથી પહેલો કયો ટેન્સ ફ્યુચર ટેન્સ? તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સેકન્ડ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. થર્ડ ફ્યુચર પરફેક્ટ ટેન્સ અને ફોર્થ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો ખબર કેમ પડે આ ચારેયમાં શું ડિફરન્સ? તો કે સિમ્પલ, હું એમ કહું ફોર એક્ઝામ્પલ કે આવતીકાલે હું ગીત ગાઈશ. બધા ફ્યુચર ટેન્સની અંદર છેલ્લે શ આવતો હોય અથવા તો ફ્યુચરને લગતા કોઈ શબ્દો, જેમ કે આવતીકાલ છે, આવતો સોમવાર છે, ભવિષ્યમાં છે, એવા કોઈ શબ્દો હોય તો એ આપણને ખબર પડતી હોય છે કે આ ફ્યુચરની એટલે કે ભવિષ્યકાળની વાત થાય છે. જનરલી છેલ્લે અફર્મેટિવ સેન્ટેન્સમાં હકાર વાક્યની અંદર છેલ્લે શ આવતો હોય છે. હવે જો ડિફરન્સ જોઈએ ચારે ફ્યુચર ટેન્સમાં શું, તો કે હું એમ કહું કે આવતીકાલે હું ગીત ગાઈશ, તો એ થયું સિમ્પલ ફ્યુચર ટેન્સ. હું એમ કહું કે આવતીકાલે આ સમયે હું ગીત ગાઈ રહી હોઈશ, એટલે કે રહ્યું હોય, છેલ્લે શ આવતો હોય અને કોઈ આ સમયે કે વોટેવર રહ્યું અને છેલ્લે શ આવતો હોય તો ખ્યાલ આવે કે શેની વાત છે? તો કે આ ફ્યુચર કન્ટિન્યુઅસની વાત છે, કે ભવિષ્યમાં આ સમયે હું કંઈક કરી રહી હોઈશ, એટલે કે કન્ટિન્યુઅસ ચાલુની વાત થઈ. તો ફ્યુચર પરફેક્ટ ટેન્સ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ થયો. અરે જો આ સમયે હું ગીત ગાઈ રહી હોય ને આવતીકાલે, તો શું થાય? તમે બધા એમ કહો લાઈફ મેં કુછ ભી કરના મગર ગાના નહીં ગાના. હું એમ કહું કે આવતીકાલે મેં ગીત ગાઈ લીધું હશે, તો એ થયું ફ્યુચર પરફેક્ટ ટેન્સ, કે કોઈ કામ છે એ કમ્પ્લીટ થવાની વાત હોય તો એ કોઈ ને કોઈ પરફેક્ટ ટેન્સ હોય. તો આમાં છેલ્લે શ આવતું હોય અને કંઈક કામ પૂરું થઈ ગયું છે એવું કહેવા માગતા હોય કે આવતીકાલે મેં ગીત ગાઈ લીધું હશે, તો એ ફ્યુચર પરફેક્ટ ટેન્સની વાત થઈ. પછી વાક્યની અંદર રહ્યું અને છેલ્લે શ આવતો હોય પણ થી શબ્દની સાથે કોઈ સમય આવતો હોય. રહ્યું શ અને છેલ્લે કોઈ થી શબ્દની સાથે સમય આવતો હોય તો એ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થયો. આ ગુજરાતી ડિફરન્સ થયો. સમજાય છે કે કોઈ ભવિષ્યમાં વાત થતી હોય તો એ સિમ્પલ ફ્યુચર ટેન્સ, રહ્યું અને શ આવતો હોય તો એ ફ્યુચર પર કન્ટિન્યુઅસ ટેન્સ, ફ્યુચરમાં કોઈ વાત કમ્પ્લીટ થઈ છે, પૂરી થવાની વાત હોય તો એ ફ્યુચર પરફેક્ટ ટેન્સ, અને થી શબ્દની સાથે સમય અને રહ્યું હોય તો એ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થયો. તો સૌથી પહેલાં આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ જોઈએ. એની અંદર શું હોય, શું સ્ટ્રક્ચર એનું? તો કે હરેકની અંદર આપણે 4 સ્ટ્રક્ચર જોતા હોઈએ છીએ, ફોર્મ્યુલાસ જોતા હોઈએ છીએ, કે જેની અંદર હકાર, નકાર, પ્રશ્નાર્થ 1 અને પ્રશ્નાર્થ 2 હોય. હકાર વાક્યને કહેવાય ઇંગ્લિશમાં અફર્મેટિવ અથવા પોઝિટિવ. જે વાક્યની અંદર નહીં કે નથી એવા શબ્દો ન આવતા હોય એવા વાક્યોને હકાર વાક્યો કહેવાય. તેનું શું સ્ટ્રક્ચર? તો કે સિમ્પલ. સૌથી પહેલાં આવે સબ્જેક્ટ, એટલે કે કર્તા. કામ કરતું હોય એને કર્તા કહેવાય. વાક્યમાં સૌથી પહેલાં કર્તા આવે, સબ્જેક્ટ આવે, પછી શેલ અથવા વિલ બેમાંથી એક આવે, અને અહીંયા વર્બનું જે છે એ ફર્સ્ટ ફોર્મ આવે, અને પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મો આવે, અને અધર એટલે કે વધારાનું આવે. જનરલી આપણે સબ્જેક્ટ અને વર્બ ગોતવાના હોય છે, બાકી એડજસ્ટ થઈ જતું હોય છે પ્રેક્ટિસથી. સિમ્પલ નેગેટિવ સેન્ટેન્સની અંદર, જેની અંદર નથી કે નહીં એવો ભાવ આવતો હોય એવું કહેવાનું હોય ત્યારે એને નેગેટિવ સેન્ટેન્સ કહેવાય. તો નેગેટિવ સેન્ટેન્સની અંદર શું? તો કે સેલ અથવા વિલ પછી શું લગાડી દેવાનું? નોટ. સિમ્પલ. બાકી એઝ ઇટ ઇઝ V1 ઓબ્જેક્ટ અને અધર વર્ડ.
પ્રશ્નાર્થ કે જેનો જવાબ હા કે નામાં આવતો હોય એવા જે પ્રશ્નાર્થ વાક્યો હોય એને ઇન્ટેરોગેટિવ 1 કહેતા હોય છે. તો એની અંદર સેલ અને વિલ મીન્સ કે હેલ્પિંગ વર્બ છે એ આગળ આવી જાય, સબ્જેક્ટ પછી આવી જાય. એઝ ઇટ ઇઝ છે એમ અત્યાર સુધી કર્યું છે એ જ રીતે નોટ, જો વાક્યમાં નથી શબ્દ આવતો હોય તો નોટ રાખવાનું, બાકી નોટ કાઢી નાખવાનું. આ બ્રેકેટનો અર્થ કમ્પલસરી નહીં, ઓપ્શનલ. અને બાકી એસ ઇટ ઇઝ કે સેલ વિલ સબ્જેક્ટ નોટ V1 ઓબ્જેક્ટ અને અધર વર્ડ. ઇન્ટેરોગેટિવ 2 એટલે તો કે 1 ને ઉપાડીને મૂકી દેવાનું, સેલ વિલ સબ્જેક્ટ નોટ V1 ઓબ્જેક્ટ એસ ઇટ ઇઝ, અને એની આગળ માત્ર એક WH વર્ડ. તો આ થયા એની ફોર્મ્યુલાસ કયો, યા સ્ટ્રક્ચર કયો, યા સિન્ટેક્સ કયો. તો હવે જો સેલ અથવા વિલનો યુઝ કરો તો ક્યાં સેલ યુઝ કરવાનો અને ક્યાં વિલ યુઝ કરવાનું? તો કે જનરલ કેસની અંદર આઈ અને વી, જ્યારે વાક્યની અંદર હું તમે એટલે કે સબ્જેક્ટ તરીકે, કર્તા તરીકે વાક્યમાં જ્યારે આઈ અથવા વી આવતું હોય ત્યારે એની સાથે મારે સેલ યુઝ કરવાનું. અને એ સિવાયના બાકી કોઈ સબ્જેક્ટ હોય, બાકી કોઈ કર્તા હોય, બધા કર્તાની સાથે, બધા સબ્જેક્ટની સાથે શું આવે? તો કે વિલ આવે. હવે જો મોડર્ન ઇંગ્લિશની અંદર સેલ છે એને કાઢી જ નાખ્યું છે, એને એક મોડેલ તરીકે લઈ લીધું છે. પણ જે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરતા હોય એણે આઈ અને વીની સાથે સેલ જે છે અથવા જનરલ કેસમાં અને સ્પેશિયલ કેસમાં જે છે એ વાત કન્સિડર કરવાની છે. તો આઈ વીની સાથે સેલ અને અધર સબ્જેક્ટ એટલે કે બીજા બધા કર્તાની સાથે વિલ. હવે જો આમાં ક્રોસ કન્ડિશન વાપરી શકાય. ક્રોસ કન્ડિશન એટલે શું? તો કે આઈ ને વીની સાથે વિલ અને બીજા સબ્જેક્ટ સાથે સેલ, અને ક્રોસ કન્ડિશન કહેવાય. તો એ ક્યારે વાપરી શકાય? મતલબ અર્થ ફરી જાય જ્યારે હું ક્રોસ કન્ડિશન વાપરું ને, કે આઈ વીની સાથે હું વિલ કહું, બીજા સબ્જેક્ટની સાથે સેલ વાપરું ને, તો એનો અર્થ આખો ફરી જાય. કઈ રીતે? તો કે જો વાક્યની અંદર કમાન્ડ એટલે કે કોઈ ઓર્ડરની વાત થતી હોય ત્યારે હું ક્રોસ કન્ડિશન વાપરી શકું. પછી પ્રોમિસની વાત થતી હોય, થ્રીટન એટલે કે ધમકીની, કોઈને ધમકી દેવાની વાત થતી હોય, ડિટર્મિનેશન એટલે કે કોઈ તીવ્ર ઈચ્છા હોય, પછી કોઈ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, તો ત્યારે હું ક્રોસ કન્ડિશન વાપરી શકું. અને કમ્પલ્સન એટલે કે કંઈ ફરજિયાતની વાત હોય તો ત્યારે આ 5 કન્ડિશન હોય ને ત્યારે હું ક્રોસ કન્ડિશન મારે વાપરવી પડે. કેવી રીતે જોઈએ ખ્યાલ આવે? જો હું એમ કહું કે યુ શેલ સિટ આઉટસાઇડ ધ ઓફિસ. હવે અહીંયા સેલના બદલે આમ તો યુની સાથે યુ સબ્જેક્ટ છે તો વિલ આવે ને, જનરલી આઈ વી સિવાયના કર્તા સાથે વિલ આવે. પણ અહીં વિલને બદલે સેલ લખ્યું છે ને તો એનો અર્થ એવો થઈ જાય કે આ ઓર્ડરની વાત છે, કે બહાર બેસ, ઓફિસની બહાર બેસ. તો ત્યારે મારે ક્રોસ કન્ડિશન વાપરવી પડે યુની સાથે સેલ. પછી છે કોઈ પ્રોમિસની વાત હોય, કોઈને વચન આપતા હોય ને, હું એમ કહું કે આઈલ ગિફ્ટ બાઇક ટુ યુ વેન યુ ક્રેક ધીસ એક્ઝામ. કોઈ પેરેન્ટ્સ હોય એ એમ કહેતા હોય કે તું પાસ થઈ જાય ને તો હું તને બાઇક ગિફ્ટ કરીશ. એક પ્રોમિસની વાત છે. તો અહીંયા આઈની સાથે મારે સેલના બદલે શું યુઝ કરવું પડે? વિલ. અથવા તો આઈની સાથે વિલ હોય તો એનો મતલબ એવો થયો કે કાંઈ આ 5માંથી કોઈની વાત છે, તો ત્યારે જોવાનું 5માંથી શું છે. આઈ વિલ ગિફ્ટ બાઇક ટુ યુ વેન યુ ક્રેક ધીસ એક્ઝામ મીન્સ કે પ્રોમિસની વાત થઈ છે અહીંયા. જો હું એમ કહું કે ઇફ યુ ડુ ધીસ યુ શેલ બી ડિસમિસ્ડ મીન્સ કે કોઈને ધમકી દેવાની વાત છે, તો ધમકી હોય ત્યારે પણ યુની સાથે જનરલ કેસમાં વિલ આવે, પણ અહીંયા શું વાપરું છે? શેલ મીન્સ કે ધમકીની વાત થઈ. હું એમ કહું કે આઈ વિલ નોટ સરેન્ડર બિફોર ધ જજ, તો આ વાત થઈ એક ડિટર્મિનેશનની, એક તીવ્ર ઈચ્છાની વાત થઈ. તો એટલે મેં આઈની સાથે સેલને બદલે શું યુઝ કર્યું છે? વિલ. અને એવું કે સ્ટુડન્ટ્સ શેલ પે ધેર ફીસ બાય ધ 8 ઓફ એવરી મંથ. તો અહીંયા કોઈ ફરજિયાત કમ્પલ્સનની વાત થઈ છે. તો સ્ટુડન્ટ્સ છે તો એની સાથે વિલ આવે જનરલ કેસમાં, પણ એની સાથે સેલનો મતલબ
એને કમ્પલસરી આપવાનું છે એવો એનો મિનિંગ થઈ જાય. તો આ સેલ અને વિલ, જનરલ કેસમાં આઈ ને વીની સાથે સેલ, બાકી બધા સાથે વિલ. પણ આથી ઉલટું હું કરી નાખું તો એ આ પાંચમાંથી કોઈ એક વસ્તુ હોય ત્યારે એથી ઉલટું હું કરી શકું. ઇન્સર્ટ કહેવાનો મતલબ એટલો. નેક્સ્ટ જોઈએ, એક એક્ઝામ્પલ જોઈએ કે જો હું એમ કહું કે હું આવતીકાલે બોમ્બે જઈશ, તો ફોર્મ્યુલા પ્રમાણે ચારેમાં કન્વર્ટ કરીએ. સૌથી પહેલાં સબ્જેક્ટ ફોર્મ્યુલા કે છે કોણ આવતીકાલે બોમ્બે જશે, તો હું એવો આન્સર મળે. તો સબ્જેક્ટ પહેલાં આઈની સાથે આમાં સેલ અને વર્બ ક્યુ, ગો એટલે કે જવાનું, V1 જ યુઝ થાય, ગો ટુ બોમ્બે ટુમોરો. સિમ્પલ, આઈ શેલ ગો ટુ બોમ્બે ટુમોરો. એનો અર્થ થયો અફર્મેટિવ સેન્ટેન્સ. એનું નેગેટિવ મારે બનાવવું છે. જો હવે નેગેટિવ બનાવીએ ત્યારે સેલ કે વિલ પછી નોટ આવે, ફોર્મ્યુલામાં એવું કહે છે. પણ સેલ નોટને ખાસ યાદ રાખવાનું છે. જો ટૂંકમાં લખવું હોય, કોન્ટ્રાક્ટ ફોર્મમાં લખવું હોય તો આ રીતે લખાય સાન્ટ. આઈ શેલ નોટ ગો ટુ બોમ્બે ટુમોરો તોય સાચું, અને આઈ સાન્ટ ગો ટુ બોમ્બે ટુમોરો તોય સાચું, કે હું આવતીકાલે બોમ્બે નહીં જાઉં. તો સાન્ટમાં જો જુદું છે, સેલન્ટ નથી કરવાનું, સાન્ટ કરવાનું છે. આ અને એન્ટ. તો વિલ નોટ હોય ને તો વિલ નોટને કેમ લખવાનું ખબર? એને વોન્ટ લખવાનું. આમ WON'S અને T, વોન્ટ. એનો અર્થ થાય વિલ નોટ. પછી આનો અર્થ શું થાય? એકવાર આપણે ડિસ્કસ પ્રીવિયસ લેક્ચરમાં કર્યું હતું, વોન્ટ ને વેન્ટ ત્રણેય ટ્રેન્ડ છે. શું મતલબ થાય આનો? વોટ્સઅપમાંથી નવરા થાય તો જો આ વોન્ટ મતલબ વિલ નોટ, આ વોન્ટ મતલબ હું ઈચ્છું છું, કરવા માગું છું એવો થાય. આઈ વોન્ટ 1 ગ્લાસ ઓફ વોટર, તો હું 1 ગ્લાસ પાણી ઈચ્છું છું. અને આ વેન્ટ એટલે ગોનું પાસ્ટ ફોર્મ V2 વેન્ટ. આમાં ત્રણેયમાં ગૂંચવાય નહીં રાખતા. પછી એમ કહું, એનું ઇન્ટરોગેટિવ 1 કરવું છે કે શેલ આઈ ગો ટુ બોમ્બે ટુમોરો, કે શું આવતીકાલે બોમ્બે જઈશ. તો એનું ગુજરાતી થયું સેલ નોટને બદલે અહીંયા બી હું સાન્ટ અહીંયા લખી શકું. આનો અર્થ શું થયો? હું એમ કહું શેલ આઈ ગો ટુ બોમ્બે ટુમોરો, તો શું હું આવતીકાલે બોમ્બે જઈશ એમ થાય. પણ હું એમ કહું સાન્ટ આઈ ગો ટુ બોમ્બે ટુમોરો, શું આવતીકાલે બોમ્બે નહીં જાઓ એવું થાય. અને આઈ પછી હું લગાડી શકું નોટ, શેલ આઈ નોટ ગો ટુ બોમ્બે ટુમોરો. બેમાં ડિફરન્સ શું? આઈ પછી નોટ લગાડવું હોય તો મારે નોટ NOT નોટ જ લખવું પડે, અને અહીંયા સેલ પછી મારે નોટ લગાડવું પડે તો એના શોર્ટ ફોર્મમાં જ લખવું પડે. સેલ નોટ આઈ ગો ટુ બોમ્બે નહીં લખવાનું. શું કામ? તો કે ઇટ્સ રૂલ. જ્યારે હેલ્પિંગ વર્બ સાથે નોટ લગાડીએ ત્યારે એને શોર્ટ ફોર્મમાં લગાડવું પડે. શેમાં? ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સની અંદર. પણ સબ્જેક્ટ પછી નોટ લગાડવું હોય તો પૂરું નોટ, NOT નોટ, યા તો નો જે આવતું હોય એ લખવાનું. હું એમ કહું કે શેલ આઈ ગો ટુ બોમ્બે ટુમોરો, ઇથ્યુ હું આવતીકાલે બોમ્બે ક્યારે જઈશ. વેન મીન્સ ક્યારે જઈશ. સવારે જઈશ, બપોરે જઈશ, સાંજે જઈશ, ભર બપોરે જઈશ. તો વેન શેલ આઈ ગો ટુ બોમ્બે ટુમોરો મતલબ હું આવતીકાલે બોમ્બે ક્યારે જઈશ. એનો યુઝ ક્યાં થાય? તો કે જો આના બે યુઝ છે સિમ્પલ, એક્ઝામમાં પૂછાતા હોય છે. એક તો કોઈ પ્રેઝન્ટ હેબિટની વાત હોય તો સિમ્પલ પ્રેઝન્ટ યુઝ થાય, કોઈ પાસ્ટ હેબિટની વાત હોય તો સિમ્પલ પાસ્ટ યુઝ થાય. એવી જ રીતે ફ્યુચર હેબિટની વાત હોય, કંઈ ભવિષ્યમાં આવી હેબિટ હશે કે કોઈ, તો એ ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સ યુઝ થાય. ફોર એક્ઝામ્પલ એમ કહું કે વિન્ટર વિલ કમ અગેન. શિયાળાનો સ્વભાવ છે ને પાછો આવે જ તે.
તો વિન્ટર વિલ કમ અગેન મીન્સ કે ફ્યુચરની વાત છે, ફ્યુચર હેબિટની વાત છે. અહીંયા હું આ રીતે કહી શકું, નેચરલ અથવા તો હેબિચ્યુઅલ એક્શન. હવે આમ તો પ્રોપર રીતે તો આ રીતે હું સેન્ટેન્સ ન લખી શકું, પણ આનો મતલબ એવો કરી શકાય કે નરેન્દ્ર મોદી વિલ વિન નેક્સ્ટ ઇલેક્શન. એ નરેન્દ્ર મોદી છે એ આવતી ચૂંટણી જીતી જશે, કેમ કે જીતવાની એની આદત બની ગઈ છે, હારે છે ક્યારે. તો આ કોઈ હેબિટની વાત કરવી હોય ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં, ફ્યુચરમાં ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સ યુઝ કરી શકાય. અને કોઈ નેચર, કુદરતી વસ્તુની વાત કરવી હોય ત્યારે સિમ્પલ ફ્યુચરની વાત કરી શકાય. અને બીજો રૂલ, બીજો ઉપયોગ ક્યાં, તો કે સિમ્પલ ફ્યુચર, આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયું ત્યારે આ વાત જોઈ હતી કે જો કન્ડિશનલ સેન્ટેન્સ હોય, મીન્સ કે કન્ડિશનલ સેન્ટેન્સની અંદર આવા કોઈ કંજક્શન આવતા હોય, ઇફ, ટીલ, અનટીલ, વેન, અનલેસ, બિફોર, તો એ બધાને જનરલી કન્ડિશનલ સેન્ટેન્સ કહેવાય. તો જે આવા કંજક્શનવાળું વાક્ય હોય એ સિમ્પલ પ્રેઝન્ટમાં બને, અને એ સિવાયનું વાક્ય હોય એ સિમ્પલ ફ્યુચરમાં બને. કે આઈ ટીચ ઇંગ્લિશ એન્ડ કમ્પ્યુટર એઝ લોંગ એઝ આઈ લીવ. એઝ લોંગ એઝ એટલે શું થાય? જ્યાં સુધી ત્યાં સુધી લખ્યું તો છે. એઝ લોંગ એઝ એટલે જ્યાં સુધી ત્યાં સુધી. આ સેન્ટેન્સનું ગુજરાતી એવું થાય કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી હું ઇંગ્લિશ ને કમ્પ્યુટર શીખવાડીશ, એવી જ ઈચ્છા છે. છેલ્લે જોવાવાળા એમ કહેવાય એટલે 5 મિનિટ પહેલાં તો વિડીયો અપલોડ થયો ને ગયા. કેવું મત કહેવાય, ઘણાનું એવું જોતા હોય. આઈ વિશ ધેટ. હું એમ કહું કે આઈ વિલ નોટ પાસ અનલેસ આઈ વર્ક હાર્ડ. મતલબ જો ને તો ઇફ થાય, અનલેસ એટલે જો અનલેસ વાળા વાક્યમાં નોટ ન લખાય, સ્ટ્રોંગ. જો હું મહેનત નહીં કરું તો હું પાસ નહીં થાઉં. મતલબ કે કંજક્શન વાળું છે. આમાં કંજક્શન વાળું ક્યુ ક્લોઝ થયું? આ કંજક્શન છે, એના પછીનું આ જે આને ક્લોઝ કહેવાય, કંજક્શન વાળું ક્લોઝ. આ સિમ્પલ પ્રેઝન્ટમાં હોય અને એની પહેલાં જે છે એ ના, બરોબર જ છે. સેન્ટેન્સનું મારો સેન્સ ફરી ગયો. મારે એમ કેવું છે કે આઈ વિલ નોટ પાસ અનલેસ જો હું હાર્ડવર્ક નહીં કરું, મહેનત નહીં કરું તો હું પાસ નહીં થાઉં. એવું છે. એકચ્યુઅલી આઈ એમ રોંગ ધેર. તો કંજક્શનવાળું ક્લોઝ હોય એ સિમ્પલ પ્રેઝન્ટમાં હોય, અને એ સિવાયનું ક્લોઝ હોય, બીજું વાક્ય હોય એ ફ્યુચર, મીન્સ કે સિમ્પલ ફ્યુચર અથવા તો ફ્યુચર ઇન્ડેફિનેટ ટેન્સ, બેમાંથી એકમાં હોય. તો બસ આટલું જ તે ગાઈસ આ વિડીયોની અંદર, કે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એમાં સેલ, વિલ અને V1 યુઝ થાય. આઈની સાથે સેલ, આઈ અને વીની સાથે સેલ યુઝ થાય, અને બાકી બધા સબ્જેક્ટ સાથે વિલ યુઝ થાય જનરલ કેસની અંદર. એક પોઈન્ટ. પછી એથી ક્રોસ કન્ડિશન, એથી ઉલટા સુલટું કરી નાખીએ તો એનો અર્થ ફરી જાય, 5માંથી કોઈ એક થાય. અને ફ્રી ઇંગ્લિશની અંદર, મીન્સ કે મોડર્ન ઇંગ્લિશની અંદર હવે સેલનો યુઝ ક્યાંય નથી થતો, બધે વિલ યુઝ થાય છે. પણ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરવાવાળાએ આ જે 2 પોઈન્ટ છે એ કન્સિડર કરવાના રહે છે. તો સો ગાઈઝ, હેવ અ નાઇસ ડે એન્ડ ગુડ બાય.